નાગપાંચમ. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. આ દિવસે સવારે સ્નાન કરી પાણિયારે નાગનું ચિત્રામણ કરી દીવો કરી કુલેર બનાવી ધરાવવી. આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે. એક ડોશી હતી. તેને 7 દીકરા. આ 7 દીકરાઓને ડોશીમાએ પરણાવેલા. 7ની વહુઓ ઘરે. પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ જ હતું નહીં. એટલે અવારનવાર બધા એને નબાપી કહીને મેણા મારતા. એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટાભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં. એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી. દૂધપાક પણ રંધાયો. છતાં એકેય દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં. બધાએ જમી લીધું એટલે સાસુમાએ એને બૂમ મારી, "એ નબાપી, જા, જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે. પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ." નાની વહુ તો રસોડામાં ગઈ. એ જાણતી હતી કે મારા માટે ખીર તો હશે જ નહીં. જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી. 2-4 પૂરી વધી હતી. 1 ચમચી શાક વધ્યું હતું. એ બધું ખાઈ એઠા વાસણનું તબકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા. નદીએ જઈને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા. એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી. એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ. જોઉં તો ખરી ખીર કેવી થઈ છે. પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરી પાછી આવી. વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે. ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી, "મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો." એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી. એ આ શબ્દો સાંભળી એટલે એણે કહ્યું, "બેટી, તારા ભાગની ખીર મેં વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ." આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા. રડતા રડતા બોલી, "હે નાગણી દેવી, મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં. મારે કોઈ પાસે જઈને મારું દુઃખ રડવું. મને સાસરીમાં પૂરું ખાવાનું મળતું નથી. આખા ઘરનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે. ઉપરથી મેણા ટોણા મારે એ જુદા. વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોડો ભરાવનાર પણ કોઈ નથી." આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું, "બેટી, તું જરાય ઓછું લગાડીશ નહીં. એમ માની લે કે અમે તારા પિયરિયા. મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસીને આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોડો ભરી જઈશ." અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘેર આવી. એને તો નાગણીના દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી. થોડા દિવસો વીતી ગયા એ વાતને. અંતે ખોડો ભરવાનો દિવસ આવી ગયો એટલે એને જેઠાણીને એને મેણું માર્યું, "આ નબાપીને વળી ખોડા ભરવામાં આટલા બધા ઓરતા શેના?" પણ નાની વહુએ તો કાંઈ જ જવાબ આપ્યો નહીં. એ તો કંકોત્રી લઈને છાનીમાની નાગના રાફડા પાસે આવી. અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા, "મોટી વહુ, ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો. નાની વહુના પિયરિયાના આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરણા લાવવાના છે." પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો. નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોનારૂપ હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા હતા. ત્યારે નાગણીએ કહ્યું, "અમને દૂધ સિવાય કંઈ જ ચાલશે નહીં એટલે બીજું કંઈ જ મૂકશો નહીં." એટલે સાસુએ દૂધના દેઘડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું. એમાં દૂધના સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગકુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગકુટુંબ બધું દૂધ પી ગયું. નાની વહુએ ખોડો ભર્યો. એ વખત નાગકુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને તેના સાસરિયાઓ તો આંખો જ ફાટી ગઈ.
ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી, વેવાણ, અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો. બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું. અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. ચાલતા ચાલતા તેઓ નદીના કાંઠે રાફડા પાસે આવ્યા. ત્યારે નાગદેવે તેને કહ્યું, બેટી, તું જરાય ડરતી નહીં. તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. ભલે નાગદાદા, કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોંયરું હતું અને તે ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. એની ઉપર નાની વહુને બેસાડી. નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું, જો બેટી, સવાર બપોર સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાં દોડી આવશે. એટલે તારે તેને દૂધ પાવાનું છે. ભલે, નાની વહુએ કહ્યું. એમ કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુને દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની મા આગી પાછી થઈ. એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ. એને ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું. આ ચારેય નાગદીકરાઓએ જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો. એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. એ બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બંને નાગકુમારો વાડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢામાં બરી ગયા. આથી તેઓ બુચિયા બની ગયા. બે નાગકુમારો બાળિયા અને બે નાગકુમારો બુચિયા બની ગયા. આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા, અમે એને કરડીને વેરે વાળીશું. પણ નાગણીને માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વળાવી. એને સોનામાં એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. બેટી, તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને પિયર સમજીને તું અહીં આવજે. અને નાની વહુ તો પિયરથી સાસરે આવી. સાસુને નાની વહુ ઉપર તો હેત ભરાઈ ગયું. એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટ પડી. પરંતુ આ બધું જેઠાણીને ન ગમ્યું એટલે એમને તો નાની વહુને ઉપર ઈર્ષ્યા આવવા લાગી. પણ એમની ઈર્ષ્યા કામ આવી નહીં. નાગદેવે તો એમની દીકરીને 15 ગાયો અને 7 ભેંસો પણ આપી. આથી ઘરમાં એના માન વધી ગયા. જેઠાણીએ પણ તેને પૂછીને જ કામ કરવા લાગી. જય નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ આપ્યા તેવા આ વ્રત કરનારને, કથા કરનારને તથા કથા સાંભળનારને પણ ફળ આપજો.